પાનોલીની આદિત્ય બિરલા કંપનીમાં 4 કરોડની કિંમતના 285 મેટ્રિક ટન કેમિકલને આસિસ્ટન્ટ મેનેજર અને સ્ક્રેપ કોન્ટ્રાક્ટરે સગેવગે કરી દીધું હોવાનું સામે આવ્યું. પોલીસ ફરિયાદ નોંધાતા બંને આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી. પાનોલીમાં વાગરાની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીનું વેરહાઉસ આવેલું છે, જેમાં આયાત અને નિકાસ કરવામાં આવતું કેમિકલ રાખવામાં આવે છે. સ્ટોકના હિસાબ દરમિયાન મામલો સામે આવતા આંતરિક તપાસ કરવામાં આવી હતી, જેમાં વેરહાઉસમાં કાર્યરત આસિસ્ટન્ટ મેનેજર નિગમ દવે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. તેણે 1 મે 2024 30 જાન્યુઆરી 2025 દરમિયાન 17 ગાડીઓના ખોટા બિલો બનાવીને 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર 10.12 અન્યત્ર વેચી દીધું હતું. ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી આસિસ્ટન્ટ મેનેજરને ઝડપી પાડતા તેને કંપનીમાં સ્ક્રેપના કોન્ટ્રાક્ટર ધરાવતા મહારાષ્ટ્ર નાના સોપારા પાલઘરના સંજય પરમાર સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. નિગમ દવેના ફોનમાં આવતા ઓટીપીથી વેરહાઉસમાં સંજય પરમારની ગાડીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. પછી ગાડીઓમાં મટીરિયલ ભરીને તેને અન્યત્ર વેચી નાખવામાં આવતું હતું અને કેમિકલના જે પૈસા આવે તેમાંથી બંને ભાગ પાડી લેતા હતા. પાનોલી પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.